જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું વૈદ્યનાથ જ્યોતિર્લિંગની કથા। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ ધર્મમાં 12 જ્યોતિર્લિંગના દર્શનનું ઘણું મહત્વ છે અને આ બધા જ્યોતિર્લિંગો સાથે ભગવાન શિવની રસપ્રદ વાતો જોડાયેલી છે। દેવઘરના વૈદ્યનાથ ધામમાં સ્થાપિત કામનાલિંગ પણ રાવણની ભક્તિનું પ્રતીક છે। 12 જ્યોતિર્લિંગમાંનું એક પવિત્ર વૈદ્યનાથ શિવલિંગ ઝારખંડના દેવઘરમાં આવેલું છે। લોકો આ જગ્યાને બાબા બેજનાથ ધામ તરીકે પણ ઓળખે છે। કહેવાય છે કે ભોલેનાથ અહીં આવનારની દરેક મનોકામના પૂર્ણ કરે છે, એટલા માટે આ શિવલિંગને કામનાલિંગ પણ કહેવામાં આવે છે। 12 જ્યોતિર્લિંગ માટે એવું કહેવાય છે કે જ્યાં પણ મહાદેવના દર્શન થયા હતા તેમની સ્થાપના ત્યાં થઈ હતી। ઝારખંડના દેવઘરમાં પ્રસિદ્ધ તીર્થ સ્થળ વૈદ્યનાથ ધામમાં સ્થાપિત જ્યોતિર્લિંગને 5મું જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે। દેશનું આ પ્રથમ સ્થાન છે જ્યાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ એક સાથે છે। આ સ્થાનને ઘણા અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે હરિતકવન, ચિતાભૂમિ, રાવણેશ્વર ધામ, હૃદયપીઠ અને કામનાલિંગ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે વૈદ્યનાથ ધામ દેવઘરને હૃદયપીઠ શું કામ કહેવામાં આવે છે તેની કથા સાંભળીએ। પૌરાણિક કથાઓ અનુસાર રાજા દક્ષે ભગવાન શિવને તેમના યજ્ઞમાં આમંત્રણ ન હતું આપ્યું। જ્યારે યજ્ઞની જાણ સતીને થઈ ત્યારે દેવી સતીએ યજ્ઞમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી। ભગવાન શિવે કહ્યું કે આમંત્રણ વિના ક્યાંય જવું યોગ્ય નથી, પણ સતીજીએ કહ્યું કે પિતાને ઘરે જવા માટે કોઈ આમંત્રણની જરૂર નથી। શિવજીએ તેમને ઘણા સમજાવ્યા, પરંતુ સતીજી માન્યા નહીં અને તે તેમના પિતાના યજ્ઞમાં ચાલ્યા ગયા। ત્યાં તેમના પિતાએ ભગવાન ભોળાનાથનું ખૂબ જ અપમાન કર્યું। આ વાત સતીજી સહન ના કરી શક્યા અને યજ્ઞકુંડમાં પ્રવેશ કર્યો। સતીના મૃત્યુના સમાચાર સાંભળીને ભગવાન શિવ ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને તેમણે માતા સતીના મૃતદેહને પોતાના હાથમાં લઈને તાંડવ કરવાનું શરૂ કર્યું। દેવતાઓની વિનંતી પર ક્રોધિત શિવને શાંત કરવા માટે શ્રી હરિએ તેમના સુદર્શન ચક્રથી સતીના મૃત શરીરને વિચ્છેદ કરવાનું શરૂ કર્યું। જ્યાં જ્યાં સતીના અંગો પડ્યા તે સ્થાનને શક્તિપીઠ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર દેવી સતીનું હૃદય પડ્યું હતું। આ જ કારણે આ જગ્યાને હૃદયપીઠ તરીકે ઓળખવામાં આવે છે। આ દેશનું પહેલું એવું સ્થાન છે જ્યાં જ્યોતિર્લિંગ સાથે શક્તિપીઠ છે, જેના કારણે આ સ્થાનની ક્રાંતિ વધુ વધી જાય છે। હવે આપણે કામનાલિંગની કથા સાંભળીએ। પૌરાણિક કથા અનુસાર લંકાપતિ રાવણ ભગવાન શંકરને પ્રસન્ન કરવા હિમાલય પર તપસ્યા કરી રહ્યો હતો। તે એક પછી એક માથું કાપીને શિવલિંગ પર અર્પણ કરી રહ્યો હતો। 9 મસ્તક અર્પણ કર્યા પછી જ્યારે રાવણ તેનું 10મું મસ્તક કાપવા જઈ રહ્યો હતો ત્યારે ભોળાનાથ પ્રસન્ન થયા અને તેમને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું। ત્યારે રાવણે માત્ર કામનાલિંગને લંકા લઈ જવા માટેનું વરદાન માંગ્યું। રાવણ પાસે સુવર્ણ લંકા ઉપરાંત 3 લોકમાં શાસન કરવાની શક્તિ હતી, સાથે જ અનેક દેવતાઓ, યક્ષો અને ગંધર્વને કેદ કરીને લંકામાં રાખ્યા હતા। આ કારણે રાવણે ઈચ્છા વ્યક્ત કરી કે ભગવાન શિવ કૈલાશ પર્વત છોડીને લંકામાં રહે। મહાદેવે તેની આ ઈચ્છા પૂરી કરી, પણ એક શરત મૂકી કે તેણે કહ્યું કે જો તમે રસ્તામાં ક્યાંય પણ શિવલિંગને રાખશો તો હું ત્યાં જ સ્થાપિત થઈ જઈશ। રાવણે શરત સ્વીકારી લીધી। આ બાજુ ભગવાન શિવના કૈલાશ છોડવાની વાત સાંભળતા જ બધા દેવતાઓ ચિંતિત થઈ ગયા। આ સમસ્યાના ઉકેલ માટે બધા ભગવાન નારાયણ પાસે ગયા। પછી શ્રી હરિએ લીલાની રચના કરી
ભગવાન નારાયણે વરુણદેવને આચમન દ્વારા રાવણના પેટમાં પ્રવેશ કરવા કહ્યું. તેથી જ્યારે રાવણ શિવલિંગ લઈને શ્રીલંકા તરફ આવ્યો ત્યારે તેને દેવઘર પાસે લઘુ શંકા લાગી. આવી સ્થિતિમાં રાવણ એક ગોવાળને શિવલિંગ આપીને લઘુ શંકા કરવા ગયો. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ જ બેજુ નામના ગોવાળના રૂપમાં હતા. આ કારણે જ આ તીર્થ સ્થાન બેજનાથ ધામ અને રાવણેશ્વર ધામ એમ બંને નામથી પ્રસિદ્ધ છે. પૌરાણિક કથાઓ અનુસાર રાવણ ઘણા કલાકો સુધી લઘુ શંકા કરતો રહ્યો, જે આજે પણ દેવઘરમાં એક તળાવના રૂપમાં છે. આ બાજુ બેજુએ શિવલિંગને પૃથ્વી પર મૂકીને સ્થાપિત કર્યું. જ્યારે રાવણ પાછો આવ્યો તો લાખો પ્રયત્ન પછી પણ તે શિવલિંગને ઉપાડી શક્યો નહીં. પછી તે ભગવાનની આ લીલાને પણ સમજી ગયો અને ક્રોધિત થઈને શિવલિંગ પર અંગૂઠો ચોંટાડીને ચાલ્યો ગયો. તે પછી બ્રહ્મા, વિષ્ણુ અને દેવોએ આવીને તે શિવલિંગની પૂજા કરી. શિવના દર્શન થતાં જ બધા દેવતાઓએ તે જ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી અને શિવની સ્તુતિ કરીને સ્વર્ગમાં પાછા ફર્યા. ત્યારથી મહાદેવ કામના લિંગના રૂપમાં દેવઘરમાં નિવાસ કરે છે. મિત્રો, આ હતી વૈદ્યનાથ જ્યોતિર્લિંગની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.